નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 2 ઓગસ્ટ 2023 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહીકાર અંબાલાલ પટેલનું કહેવું છે કે ઓગસ્ટ મહિનામાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। 9 ઓગસ્ટ સુધી ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ બંગાળના ઉપસાગરમાં એક ડીપ ડિપ્રેશન બનવાની સંભાવના છે, જેના કારણે વરસાદ થઈ શકે છે। જો કે હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે। સૌરાષ્ટ્રમાં આગામી 5 દિવસ ભારે વરસાદની કોઈ સંભાવના નથી। દરિયામાં કરંટના કારણે માછીમારોને 5 દિવસ સુધી દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે। દરિયામાં પવનની ગતિ 40 થી 45 કિમી પ્રતિ કલાકની રહી શકે છે। સામાન્ય દિવસો કરતાં જમીન પર પણ પવનની ગતિ વધુ એટલે કે 20 થી 30 કિમી પ્રતિ કલાક જોવા મળી શકે છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાત પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે, જેને લઈ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ લાવશે। રાજ્યના અન્ય વિસ્તારમાં પણ મેઘવર્ષા થશે। આજે અરવલ્લી, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે। 4 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, દાહોદ અને મહીસાગરમાં મુશળધાર વરસાદની આગાહી છે। 5 ઓગસ્ટના રોજ અરવલ્લી, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો 6 ઓગસ્ટે રાજ્યમાં તાપી, ડાંગ, વલસાડ, સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, છોટાઉદેપુર, વડોદરા, દાહોદ, મહીસાગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 7 ઓગસ્ટે તાપી, ડાંગ, વલસાડ, સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, છોટાઉદેપુર, વડોદરા, અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 85%થી વધુ વરસાદ વરસી ચૂક્યો છે। અમદાવાદમાં અત્યાર સુધી સિઝનનો 75% વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ ધંધુકામાં 110% અને સૌથી ઓછો બાવળામાં 30% વરસાદ થયો છે। અમદાવાદ શહેરમાં આગામી 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ગુજરાતમાં આગામી 3 થી 4 દિવસ બાદ વરસાદનું જોર ઘટશે। આગામી 5 દિવસ ગુજરાતમાં વરસાદ ઓછો રહેશે। હાલ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી વરસાદનું જોર ઘટશે। એક આંકડા અનુસાર ગુજરાતમાં અત્યાર સુધી 85%થી વધુ વરસાદ વરસ્યો છે, જેમાં મોટાભાગના વિસ્તારોમાં સરેરાશ કરતાં વધુ વરસાદ પડ્યો છે। આગાહી વચ્ચે હાલ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિયા યુટ્યુબ ચેનલ।